સુરત શહેરમાં સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આ સેન્ટરનું શુભારંભ કરવામાં આવ્યું હતું. સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવાઓ આપશે. મારું નામ ડૉક્ટર સંદીપ પટેલ, હું ગાયનેકોલોજીસ્ટ છું, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છું. આપણે ત્યાં જે સનફ્લાવર હોસ્પિટલનું આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે એ મુખ્ય મહેમાન તરીકે આપણા સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મિનિસ્ટર સંગીતા પાટીલ મેડમ જે આપણા એમએલએ છે, એમના અત્યંત બિઝી શેડ્યુલમાંથી આપણે સમય આપીને આપણા ઉદ્ઘાટનમાં હાજરી આપેલી છે. હા, જે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી આપણે જે કહીએ સામાન્ય ભાષામાં, એમાં અત્યારે કપલ્સને ધીમે ધીમે પ્રેગ્નન્સી રોકવા માટેના પ્રોબ્લેમ્સ બહુ જ વધતા જાય છે. જે ફર્ટિલિટી પાવર દિવસે ને દિવસે ઘણો ઘટતો જાય છે. એનું મેઇન કારણ છે કે અત્યારે આપણી બધાની લાઈફસ્ટાઈલમાં મોબાઈલનો ઓવરયુઝ, આપણે જે ફાસ્ટ ફૂડનું વધારે અતિ ગ્રહણ કરીએ છીએ તે આપણે અત્યારે દરેક કપલ્સ એવરેજ લાઈફ સ્પાન આપણું 6 અવર્સ થઈ ગયું છે. જે લેટ નાઇટ સુવાનું, એટલે આ બધી લાઈફસ્ટાઈલ ચેન્જીસના લીધે ફર્ટિલિટી પાવર લેડીઝ ને જેન્ટ્સ બંનેમાં ઓછો થતો જાય છે. સુરતના લોકોથી એ જ એક્સપેક્ટેશન છે. અમારા આઈવીએફ સેન્ટરનું, ઇન્ફર્ટિલિટી સેન્ટરનું તમે વિઝિટ કરો. રિઝલ્ટ આપવા માટે અમે બંધાયેલા છીએ. 100% ભગવાનના હાથમાં હોય છે, પણ બીજું ભગવાન પછી ડૉક્ટર જ હોય છે. તો ડૉક્ટર તરીકે અમે બેસ્ટ ટ્રાય કરીને સૌથી સારું ને રિઝલ્ટ આપીશું.